નમસ્કાર. જીએસટીવી અને સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા પ્રસ્તુત લોકપ્રિય કાર્યક્રમ આરોગ્યના આધારસ્તંભમાં આપનું સ્વાગત છે. હું છું ઘનશ્યામ. દર્શક મિત્રો, મેડિકલ ટેકનોલોજી રોગોને પડકાર આપીને સ્વસ્થ જીવનની સંભાવનાઓને મહદ અંશે સાકાર કરી રહી છે. આધુનિક રિસર્ચ અને એડવાન્સમેન્ટને કારણે એક સમયે ખૂબ જ જટિલ ગણાતા પાર્કિન્સન્સ નામના મગજના રોગમાં પણ હવે દર્દી સુખદ જીવન પસાર કરી શકે છે. પાર્કિન્સન્સ અર્થાત સાદી ભાષામાં જેને કંપવા કહેવામાં આવે છે, તેની જટિલતાને કારણે દર્દીને દૈનિક જીવનમાં ખૂબ જ મુશ્કેલીઓ પડે છે અને દર્દી પરવશ બની જાય છે. પરંતુ હવે કંપવા પર સંપૂર્ણ વિજય મેળવવા માટે અને તેના આધુનિક ઉપચાર માટે કઈ કઈ આધુનિક સુવિધાઓ અને સારવાર પદ્ધતિઓ દર્દી માટે આશીર્વાદરૂપ બની શકે છે, તેના વિશે વિસ્તૃત માહિતી મેળવીશું આરોગ્યના આધારસ્તંભમાં. તો પાર્કિન્સન્સ અંગે સચોટ માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટર્લિંગ હોસ્પિટલના ખૂબ જ અનુભવી અને ભારતના વિખ્યાત પાર્કિન્સન્સ અને મૂવમેન્ટ ડિસઓર્ડર એક્સપર્ટ ડોક્ટર પરેશ દોશી જોડાયા છે. ડોક્ટર પરેશ દોશી ખૂબ અનુભવી નિષ્ણાંત છે. સ્ટીયોરેટિક અને ફંક્શનલ ન્યુરોસર્જરીઝ તેમનો રસનો વિષય છે અને તેને સંલગ્ન આધુનિક વિકલ્પો ભારતમાં ઉપલબ્ધ કરવાના તેઓ પ્રણેતા છે. અત્યાર સુધીમાં 500થી વધારે ફંક્શનલ સર્જરીઝ તેઓ કરી ચૂક્યા છે અને દર્દીઓને કંપવાની સમસ્યાઓમાંથી તેમણે રોગમુક્ત કર્યા છે. આ ઉપરાંત મગજની ઘણી નવીન પ્રકારની સર્જરીઝ કરવાનું શ્રેય પણ તેમના ફાળે છે. ત્યારે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે પણ ખ્યાતિપ્રાપ્ત ડોક્ટર દોશીની સેવાઓ સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદ ખાતે પણ ઉપલબ્ધ છે. સર, આપનું સ્વાગત છે જીએસટીવીમાં. આજે આપણે પાર્કિન્સન્સના જે લક્ષણો છે તે રોગ કઈ રીતે થાય છે અને તેનું નિદાન શું છે તે અંગે વિસ્તૃતથી ચર્ચા કરવાના છીએ. ત્યારે આપ સૌપ્રથમ તો દર્શક મિત્રોને એ જણાવશો કે આ પાર્કિન્સન્સ ડિસીઝ શું છે અને ગુજરાતી ભાષામાં તેને કઈ રીતે ઓળખવામાં આવે છે? પાર્કિન્સન્સ ડિસીઝને ગુજરાતી ભાષામાં કંપવાના નામથી જાણવામાં આવે છે. અને કંઈ આજનો રોગ નથી, વર્ષોથી છે. આપણા વૈદિક વિજ્ઞાનમાં પણ આને જાણીતો કરેલો છે અને વૈદો પણ એનો ઉપચાર આપણે આપતા હતા જડીબુટીઓ દ્વારા. પણ આધુનિક નિદાન 1817માં જેમ્સ પાર્કિન્સન્સ કરીને જે એના પ્રણેતા છે ડૉક્ટર, એમણે નિદાન કર્યું. અને આપણે આમ જનતાને જો જાણવું હોય તો કંપવા એટલે ટ્રેમર્સ, જેમાં હાથ વાઇબ્રેશન થાય, એનાથી આની શરૂઆત થતી હોય છે. અને જેમ જેમ રોગ આગળ વધતો જાય એમ વ્યક્તિ એના કાર્યમાં થોડો ધીમો પડતો જાય, એને ચાલવામાં થોડી સ્થૂળતા આવે, એના હાથ આર્મ સ્વિંગ અમે કહીએ છીએ જેને, એ અટકી જાય. યુઝ્યુઅલી આ 60 વર્ષના ઉપરના વ્યક્તિઓને થતો હોય છે, પણ યંગર પેશન્ટ્સમાં પણ આ થઈ શકવાની શક્યતા હોય છે. અને જ્યારે પણ થાય ત્યારે કંપવા અને બેલેન્સ અને ચાલવાની ડિફિકલ્ટીથી આનું નિદાન થતું હોય છે. જેમ જેમ આગળ વધે એમ એ પેશન્ટને થોડી સ્થિરતા આવવા માંડે, એની મુવમેન્ટ્સ એકદમ સ્લો થતી જાય, એને અમે બ્રેડિકાઇનેઝિયા કહીએ છીએ અંગ્રેજીમાં. અને પછી સ્ટીફનેસ આવી જાય, એટલે હાથ ફેરવવાનો હોય તો હાથ હલે નહીં, એની મુવમેન્ટ જેમ આપણી હાથની મુવમેન્ટ આટલી ફ્રી હોય તો એની હાથની મુવમેન્ટ સ્લો થઈ જાય એકદમ. બિલકુલ. તો પાર્કિન્સન્સના કયા લક્ષણો હોય છે અને તેને કઈ રીતે અલગ અલગ શબ્દોથી ઓળખવામાં આવે છે તે વાત આપે કરી. ખાસ કરીને વિશ્વભરમાં 11 એપ્રિલને પાર્કિન્સન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે, મનાવવામાં આવે છે. શા માટે આ દિવસને પાર્કિન્સન્સ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો છે? પાર્કિન્સન્સનું નિદાન જેમ્સ પાર્કિન્સન કરીને જે ફિઝિશિયન હતા ઇંગ્લેન્ડના, એમણે એમની ક્લાસિક બુક શેકિંગ પાલ્સીમાં કર્યું હતું, ડિસ્ક્રાઇબ કર્યું હતું. અને આપને જાણીને અચંબો થશે કે આજના આધુનિક વિજ્ઞાનને આટલી એડવાન્સમેન્ટ ઇન્વેસ્ટિગેશન્સને ડાયગ્નોસિસમાં થવા છતાંય એનું ડાયગ્નોસિસ એમણે જે ડિસ્ક્રિપ્શન કર્યું હતું એના બેઝિસ ઉપર જ થાય છે. આજે પણ પાર્કિન્સન્સનું ડાયગ્નોસિસ મેઇનલી ક્લિનિકલ ડાયગ્નોસિસ છે. ક્લિનિકલ ડાયગ્નોસિસ એટલે કે જ્યારે પેશન્ટને જોઈ અને ફિઝિશિયન કે ડૉક્ટર એને જોઈને નિદાન કરી શકે. મોસ્ટ ઓફ ધ ઇન્વેસ્ટિગેશન્સ જે આપણે કરીએ છીએ પાર્કિન્સન્સને લગતા, એ ટુ એક્સક્લુડ અધર ડિઝીઝીસ. એટલે આજે મને ડાયલેમા હોય કે ભાઈ આ પાર્કિન્સન નથી તો બીજો કયો રોગ હોઈ શકે, તો એના માટે હું MRI કરાવું. મને ડાઉટ હોય તો હું એનું બ્લડ ટેસ્ટ કરાવું. પણ પાર્કિન્સન્સને ડાયગ્નોસ કરવાની કોઈ બ્લડ ટેસ્ટ નથી કે ન તો MRI નથી. એનું ડિસ્ક્રિપ્શન જ એનું ડાયગ્નોસિસ છે. અને એ જેમ ઇવોલ્વ થતો જાય એને, એટલે એ જેમ્સ પાર્કિન્સન્સની વર્ષગાંઠને વર્લ્ડ ઓવર 11 એપ્રિલે વર્લ્ડ પાર્કિન્સન્સ ડેના નામે સેલિબ્રેટ કરવામાં આવે છે. એ વર્ષે ઓલ ઓવર ધ વર્લ્ડ પાર્કિન્સન્સ એસોસિએશન્સ, હોસ્પિટલ લાઇક સ્ટર્લિંગ હોસ્પિટલ અને સેવરલ અધર હોસ્પિટલ્સ અક્રોસ ધ વર્લ્ડ કમ ટુગેધર, NGOs, અને પાર્કિન્સન્સના રોગ વિશે અવેરનેસ, પાર્કિન્સન્સના રોગોને મદદ,
પાર્કિન્સન્સના રોગોને નવી માહિતીઓ એ બધું આપણે ઉપલબ્ધ કરતા હોઈએ છીએ અને એ જ પ્રયોજનથી આજે આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ. બિલકુલ. તો ખાસ કરીને લોકોમાં પણ જાગૃતિ આવે પાર્કિન્સન્સને લઈને, તેના અંગે પણ તે માટે આ દિવસ ખાસ કરીને ઉજવવામાં આવતો હોય છે. એક્ઝેક્ટલી. ખાસ કરીને જે પાર્કિન્સન્સ ડિસીઝ છે તેના લક્ષણો કયા હોય છે અને તેનું નિદાન કઈ રીતે કરવામાં આવે છે તે આપ જણાવશો. હા, જેમ મેં અગાઉ જણાવ્યું, પાર્કિન્સન્સના મેઇન લક્ષણ છે 80% લોકોને કંપન આવે, ટ્રેમર્સ. અને ટ્રેમર પણ છે ને, આપણે ઓલ્ડ એજના આપણા પેરેન્ટ્સને જોયા હશે તો એ લોકોને ઘણીવાર આવું શેકિંગ થતું હોય. દરેક પેશન્ટ જેને શેકિંગ થાય છે એને પાર્કિન્સન છે એવું કહેવા નથી માંગતો, પણ ઇટ સ્ટાર્ટ્સ વિથ ધ શેકિંગ અને એને કહીએ છીએ અમે રેસ્ટ ટ્રેમર. આવી રીતે આમ બેઠા હોઈએ તો આમ હાથ હલ્યા જ કરતા હોય અને અમે ઇંગ્લિશમાં એને પિલ રોલિંગ કહીએ છીએ, એટલે કે જે માળા ગણતા હોય ને એવી રીતે આપણે માળા ગણવા માટે કેમ આમ ફેરવતા હોઈએ છીએ હાથ, એ રીતે એને પિલ રોલિંગ ટ્રેમર કહેવાય. અને પછી જેમ જેમ આગળ વધતું જાય એમ પેશન્ટને ચાલવામાં તકલીફ થાય, બેલેન્સમાં તકલીફ થાય અને બહુ આગળ વધે ત્યારે બીજી ઘણી અનેક તકલીફો થાય, જે હું તમને બતાવવા માંગતો નથી કારણ કે ડરાવવાનો કોઈ હેતુ નથી આપણે. બરાબર. પણ નિદાન આ રોગના સિમ્ટમ્સથી કરવામાં આવે છે. જી. અને જેમ મેં કીધું એમ કે જો આપણને એમ લાગે કે કોઈ બીજો રોગ પણ હોઈ શકે તો કોઈક વાર અમે MRI કે ન્યુક્લિયર મેડિસિનનું ટ્રોડાટ સ્કેન કે બ્લડ ટેસ્ટ કે એ કરાવીને કન્ફર્મ કરીએ કે ભાઈ ના બીજો કોઈ રોગ નથી ને, તો પાર્કિન્સન્સ જ છે. જી. અને વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા ફોર ડાયગ્નોસિંગ પાર્કિન્સન્સ ડિસીઝ ઇવન ટુડે એ છે કે જો લિવોડોપા કરીને જે ગોળી આવે છે ડોપામિનની, ડોપામિન દ્રવ્ય પાર્કિન્સન્સના દર્દીઓના મગજમાં ઓછું થઈ જવાથી થતું હોય છે. જેમ ઇન્સ્યુલિન ઓછું થઈ જવાથી ડાયાબિટીસ થાય એમ ડોપામિન ઓછું થઈ જવાથી પાર્કિન્સન્સ થાય. અને એ ડોપામિન આપણે આપીએ અને પેશન્ટ નોર્મલ થઈ જાય તો એ સૌથી બેસ્ટ વે ઓફ એસેસિંગ કે ભાઈ આ પાર્કિન્સન્સ છે. જી બિલકુલ. તો ખાસ કરીને આપે જે વાત કરી કે પાર્કિન્સન્સથી શરીરના કેટલાક અંગોમાં કંપન થતું હોય છે, એટલે આ રોગ કંપા તરીકે ઓળખાય છે. ખાસ કરીને સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા પણ જોવા મળતી હોય છે કે પાર્કિન્સન્સની જે અસરો છે તે જીવનભર જોવા મળે છે. આમાં કેટલું તથ્ય છે? કરેક્ટ. પાર્કિન્સન્સ એ ન્યુરો ડિજનરેટિવ ડિઝીઝ છે. એનો મતલબ એ છે કે જેમ એજ થતાં જેમ આપણને બોડીમાં ઘસારો પહોંચે, આપણને આર્થરાઇટિસ થાય છે, હાર્ટમાં બ્લડ વેસલ્સ ક્લોગ થઈ જાય એટલે કોઈક વાર એન્જિયોગ્રાફી કરી, બાયપાસ કરો, એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડે, કે ડાયાબિટીસ જેમ થાય છે એમ પાર્કિન્સન્સ રોગ ઇઝ ઓલ્સો ન્યુરો ડિજનરેટિવ ડિઝીઝ. ઇટ કમ્સ વિથ એડવાન્સિંગ એજ. અને જેમ જેમ એડવાન્સ થાય એજ એમ એમ એની પ્રિવેલન્સ અને પ્રચલિતતા વધતી જાય. હવે એક વખત આ રોગ આવી જાય તો એ જિંદગીભર જ છે. પણ આજના દિવસમાં પણ આપણે ડાયાબિટીસથી ડરતા નથી. બરાબર. બ્લડ પ્રેશરથી ડરતા નથી. જી. ન તો એને કોઈ સાયકેટ્રિક ડિસઓર્ડરથી ડરીએ છીએ, ડિપ્રેશન હોય, OCD હોય, ખબર નથી પડતી કે મને છે કે નહીં, તમને છે કે નહીં, કોઈને ખબર ન પડે. બિલકુલ. સિમિલરલી ધીસ ઇઝ વન ઓફ ધોઝ ડિસીઝ કે જો હોવા છતાં પણ જો એનો ઇલાજ અને ઉપચાર બરાબર રીતે થાય, પહેલા તો નિદાન અને પછી જો ઇલાજ અને ઉપચાર બરાબર રીતે થાય તો કોઈ પણ તકલીફ થવાની નથી અને પેશન્ટ યુઝ્યુઅલી જિંદગીભર નોર્મલ લાઈફ જીવી શકે છે. જી. ઓર નિયરલી નોર્મલ આઈ વુડ સે. જી. એટલે ખાસ કરીને જો નિદાન યોગ્ય રીતે થાય તો ચોક્કસથી આરામદાયક જે લાઈફ છે આગળની પણ તે પેશન્ટ જીવી શકે છે. ખાસ કરીને જે આ પાર્કિન્સન્સનું નિદાન કરવામાં આવતું હોય છે તેની અંદર કોઈ તબક્કાવાર નિદાન કરવામાં આવે છે, અર્થાત સ્ટેજ હોય છે કે શું હોય છે? હા, હવે હું દર્દીઓને યુઝ્યુઅલી જસ્ટ સમજ પડે એના માટે હું સમજાવતો હોઉં છું કે પાર્કિન્સન્સને અમે 3 સ્ટેજમાં ડિવાઈડ કરી નાખીએ છીએ. પહેલા સ્ટેજમાં કે જ્યારે આપણે દવા ખાઈને પેશન્ટ એકદમ નોર્મલ થઈ જાય. હવે આ સ્ટેજમાં એવું છે કે ડોપામિન ઓછું થઈ ગયું છે બોડીમાં, તમે ડોપામિન આપી દો છો બહારથી, બેલેન્સ આવી ગયું. અને વન્સ અગેન ટુ ગીવ એન એક્ઝામ્પલ, કારણ કે બધા લોકોને ડાયાબિટીસ વિશે વધારે ખબર છે, ડાયાબિટીક પેશન્ટ હોય અને ગોળી ખાઈ લીધી તો એનું બ્લડ સુગર ને બધું નોર્મલ રહે છે, એટલે એ રીતે એને નોર્મલ જીવન જીવી શકે. 5, 6, 7 વર્ષ, કોકને 10 વર્ષ, કોકને 5 વર્ષ, કોકને 15 વર્ષ કે 12 વર્ષ, પણ યુઝ્યુઅલી 5 થી 8 વર્ષની અંદર આ રોગની જે આપણે દવાથી જે ઇલાજ થઈને બેલેન્સ આવતું હતું એ કપાવા માંડે. એટલે તમે દવા આપો તો કોઈક વાર પૂરી ઇફેક્ટ ના આવે, કોઈક વાર દવા આપો તો ઇફેક્ટ લાંબો સમય ચાલવી જોઈએ, 6 કલાક એની જગ્યાએ 8 કલાક આવે, કોઈક વાર દવાની ઇફેક્ટ આવે પણ નહીં. જી. અને એ અમે કહીએ એને મોટર ફ્લક્ચ્યુએશન્સ. દેટ મીન્સ કે તમને ખબર નથી કે આજે મેં દવાનો ડોઝ લીધો, 4 ડોઝ લીધો, સવાર, બપોર, સાંજને રાતે, તો કયા ડોઝમાં મને ઇફેક્ટ નહીં આવે. અને ટિપિકલી પેશન્ટ્સ અમને ડિસ્ક્રાઇબ કરતા હોય કે આજે મારા ફાધરને લઈને આપણે બહાર જવાનું હતું ફેમિલી ફંક્શનમાં, દરરોજ સાહેબ 7 વાગે ડોઝ આપું ને 7:30 પાવર આવી જાય. ધ વર્ડ ઇઝ પાવર. કારણ કે બેટરીમાં પાવર આવે એવી રીતે ડોપામિન ગયું બોડીમાં, એટલે બોડી જે શિથિલ હોય એ ચાલુ થઈ જાય ચાલવા માટે. હવે એ કે પપ્પાને પાવર આવી જાય 7:30, આજે 8 વાગે અમારે ફંક્શનમાં ગમે તેમ કરીને પહોંચવાનું હતું, પાવર જ નહીં આવ્યો. 7:30, 8 આખું ફેમિલી તૈયાર થઈને બેઠું છે પણ પપ્પાને તાકાત જ નથી આવતી અને પપ્પા સ્થિર થઈ ગયા છે. પછી બીજો ડોઝ આપીએ, પછી 8:30, 8:45 બધા કંટાળીને પછી ગમે ત્યારે લઈને જાય.
એનું કારણ શું કે પેશન્ટને ટેન્શન થઈ ગયું છે કે મને જો પાવર નહીં આવે તો મારું ફેમિલી નહીં જઈ શકે. બિલકુલ. હવે એ ટેન્શનને કારણે જે દવાની અસર થવી જોઈએ એ પણ અસર ન થાય. એટલે આ છે સ્ટેજ સેકન્ડના લક્ષણો. ઘણીવાર પેશન્ટ ગયો હોય કોઈ ફંક્શનમાં અને આપણને ખબર હોય કે ભાઈ એમનો પાવર યુઝ્યુઅલી 7 વાગ્યાની ડોઝ છે, 7:30 પોણા 8 પાવર આવે તો 9:30 સુધી ચાલતો હોય, એટલે ફેમિલી પ્લાન કરે કે ભાઈ આપણે અડધો કલાક એટેન્ડ કરીને આવતા રહીશું. ત્યાં ગયા અને ગાડું બંધ, પાવર ઠુસ કરીને બંધ થઈ ગયો અને એ પેશન્ટ હલી જ ન શકે, ચાલી ન શકે અને એ સ્થિતિ થઈ જાય. એટલે એ છે મોટર ફ્લક્ચ્યુએશન્સ, એને સ્ટેજ 2 કહીએ. પ્લસ એની જોડે બીજી આડઅસરો પણ થવા માંડે. તો તમે એકવાર આર્ગ્યુમેન્ટ કરી શકો કે સાહેબ એવું હોય તો 2 ગોળીની જગ્યાએ 4 ગોળી આપો, શું કરે, ગોળી જ આપવાની છે ને, તો પહેલા 4 લેતા તો હવે 6 લેશે. અનફોર્ચ્યુનેટલી એની પણ લિમિટ આવી જાય છે. શરૂઆતમાં તો આપી શકાય એને, પણ પછી લિમિટ આવી જાય છે, કારણ કે એનાથી સાઇડ ઇફેક્ટ્સ આવવા માંડે. અને એને સાઇડ ઇફેક્ટ્સને અમે ડિસ્કાઇનેઝિયા કહીએ છીએ. એને આપણે ગુજરાતી ભાષામાં કે આપણી સિમ્પલ ભાષામાં કહીએ તો ડાન્સિંગ જેવું. આમાં પેશન્ટ હલવા માંડે, ગોળીનો પાવર આવે ત્યારે વધારે હલવા માંડે અને પછી ગોળીનો પાવર થઈ જાય તો બંધ થઈ જાય. એટલે ધીસ ઇઝ ધ કાઇન્ડ ઓફ સિચ્યુએશન દેટ અકર્સ, કે થોડાક વખત પછી એ લોકો અટકી જવા માંડે. અને પછી સ્ટેજ 3 કે જ્યારે બીજા બધા પ્રોબ્લેમ્સ પાર્કિન્સનને રિલેટેડ, અગેન આજે જેમ્સ પાર્કિન્સન્સનો બર્થડે છે, વર્લ્ડ પાર્કિન્સન્સ ડે છે, એટલે મારો પર્પસ છે પોઝિટિવ મેસેજ કરવાનો, પાર્કિન્સન્સના દર્દીઓને ડરાવવાનો નથી અને એમને આશા આપવાનો છે કે ભાઈ આ વસ્તુની ઉપલબ્ધ સારવારો ગુજરાતમાં હવે સ્ટર્લિંગ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે અને આપણે આને જીવન નોર્મલ રીતે જીવી શકીશું. એટલે ત્રીજા સ્ટેજની હું ડિટેલ વાત કરીશ પણ નહીં, પણ બેઝિકલી એનાથી પણ જ્યારે એડવાન્સ થાય ત્યારે ત્રીજું સ્ટેજ આવે. જી, તો ચોક્કસથી એ તો વાત નક્કી છે કે આરામદાયક જીવન પણ જે પાર્કિન્સન્સના પેશન્ટ છે તે થોડી ઘણી જે બાબતોથી માહિતગાર રહે એટલે ચોક્કસથી જીવી શકે. એક્ઝેક્ટલી. થોડી પરેજ રાખવી પડે. જી. અગેન કમિંગ બેક ટુ ડાયાબિટીસ, 3 ગુલાબજાંબુ ન ખાઈ શકે, અડધું તો ખવાય. જી. તો સર આપની પાસેથી આગળ પણ વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરીશું, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. દર્શક મિત્રો, હાલ સમય છે વિરામનો અને વિરામ બાદ માહિતગાર કરીશું આપને એડવાન્સ પાર્કિન્સન્સની ડિસીઝના જે નિદાનથી. આપ જોતા રહો GSTV. વેલકમ બેક. આપણી સાથે છે ડૉક્ટર પરેશ દોશી. સર, આપણે વાત કરતા હતા પાર્કિન્સન્સના રોગ અને તેના નિદાન વિશે. તો ખાસ કરીને જે એડવાન્સ પાર્કિન્સન્સ ડિસીઝ છે, તો આધુનિક જે પદ્ધતિઓ છે ઉપચારની, તેમાં તેનો જે નિદાન છે તે શક્ય છે અને ખાસ કરીને તેની શું ખાસિયત છે તે પણ જણાવશો. ઓકે, તો લેટ મી સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ધ મેડિકલ ટ્રીટમેન્ટ ધેટ ઇઝ અવેલેબલ. કારણ કે છેલ્લા 20 વર્ષમાં પાર્કિન્સન્સની ટ્રીટમેન્ટમાં ઘણો બધું રિસર્ચ થયું છે, ઘણી બધી નવી મેડિસિન્સ આવી છે. એ મેડિસિન્સનો ઉપયોગ કેવી રીતે કરવો એનું જ્ઞાન વધ્યું છે અને એની જે જરૂરિયાત છે એ પણ અમે સમજી શક્યા છીએ. બિલકુલ. એટલે એની ટ્રીટમેન્ટમાં શરૂઆતમાં જેમ પહેલાં કીધું, પહેલા તબક્કામાં મેડિસિન્સ હોય છે, તો શરૂઆતમાં અમે ડોપામિન એગનિસ્ટ કરીને છે, ડોપામિનને આપણે સપોર્ટ કરી શકે એવી દવાઓ આપતા હોઈએ છીએ શરૂઆતના સમયમાં. 2, 3, 4 વર્ષ સુધી એને આપીને આપણે પેશન્ટની ટ્રીટમેન્ટ કરતા હોય છે. એ જ્યારે આપણને લાગે કે એનાથી જે જોઈએ એટલી આપણને રાહત નથી મળતી અને પેશન્ટને હજી તકલીફો રહે છે, ત્યારે આપણે લીવોડોપા કરીને જે ડોપામિનની ડ્રગ્સ છે એ ચાલુ કરીએ છીએ, જે ડાયરેક્ટ ડોપામિન સપ્લિમેન્ટ કરે છે. અને એ પછી જો સાઇડ ઇફેક્ટ્સ આવે કે પેશન્ટને પાર્કિન્સન્સ રિલેટેડ નોન મોટર પ્રોબ્લેમ્સ કહીએ છીએ. મોટર પ્રોબ્લેમ્સ એટલે હલનચલન, ચાલવામાં પ્રોબ્લેમ, પણ પાર્કિન્સનના દર્દીઓને અમુક નોન મોટર પ્રોબ્લેમ્સ પણ હોય છે, જેમાં પગમાં કળતર થવું, પગમાં બળતરા થવી, કોન્સ્ટિપેશન થવું, બોલવામાં તકલીફ થવી, રાતમાં ઊંઘવામાં તકલીફ થવી, એવા ઘણા બધા નોન મોટર પ્રોબ્લેમ્સ હોય છે. અને એ પ્રોબ્લેમ્સને આપવા માટેની બીજી જે સપોર્ટિવ દવાઓ હોય છે એ બધી દવાઓ આપણે વાપરતા હોઈએ છીએ. અને જેમ જેમ આગળ જતું જાય તેમ એમ આપણે દવાઓ ઓલ્ટર કરી અને એને એડજસ્ટ કરીને ટાઇટ્રેટ કરીને એને આપવી પડતી હોય છે. જી. આ ઉપરાંત ખાસ કરીને જે સામાન્ય જનમાનસની અંદર મગજની સર્જરી માટે કેટલીક શંકા, કુશંકા, એટલે ખાસ કરીને જેને ડર કહી શકાય તે પ્રવૃત્તિ હોય છે. તો આજે આપ એ જણાવશો કે જે બ્રેન સર્જરી છે તે ખરેખર જોખમકારક છે કે નથી? અચ્છા, તો જેમ મેં આપને સમજાવ્યું કે શરૂઆતનો તબક્કામાં તો આપણે દવાઓથી જ ચલાવતા હોઈએ છીએ. જ્યારે દવાઓથી આપણને ધારી સફળતા કે અસર કે ઇમ્પ્રુવમેન્ટ ન મળે
હવે આના દરેક વર્ડની કિંમત છે. જી. ધારી ઇમ્પ્રુવમેન્ટ ન મળે એટલે દરેક વ્યક્તિ માટે જુદી જરૂરત છે. જી. આજે કોઈ એક રોટલી ખાઈને પેટ ભરતું હોય, કોઈને 4 રોટલીથી પણ પેટ નથી ભરાતું. બિલકુલ. હવે હું સર્જન છું, મને આટલી કંપન પણ થતી હોય તો મારે આ કંપન ગમે તેમ કરીને મારે 5 દવા ખાવી પડે તો પણ 5 દવા ખાઈને જ ચલાવવી પડે. જી. એના માટે હું એક દવાથી નહીં ચલાવું. બિલકુલ. મને 5 એટલે કંપન જો સ્થિર ન થાય તો મારી પાસે કોઈ પેશન્ટ ઓપરેશન કરાવવાનો નથી. જી. પણ માની લો કે આ ખેડૂત છે અને એને આટલી કંપન છે પણ ખેતી કરી શકતો હોય તો એ કઈ આ કંપન માટે 5 ગોળી ખાવાનો નથી. એટલે જે પેશન્ટને એને જે કામ કરવાનું છે અને એની જે જીવન શૈલી છે એમાં એને ધારી સંતોષ ન મળતો હોય. આઈ એમ નોટ સેઇંગ કે હી શુડ એક્સપેક્ટ ધેટ હી શુડ બી એટ ધ ટોપ ઓફ ધ ફંક્શનિંગ, બટ 80% ઓફ ધ ફંક્શનિંગ લેવલ હી શુડ બી એબલ ટુ અચીવ. કે એટલી સફળતા ન મળતી હોય અને એટલો સંતોષ ન મળતો હોય ત્યારે એને દવાઓ પતી ગઈ હોય તો પછી સર્જિકલ ઉપચાર વિશે વિચારવું જોઈએ. અને એ વિચાર કરી અને જાણીને પછી નક્કી કરે એ જરૂરિયાત છે. હવે આપનો સવાલ હતો કે સર્જરી કેટલી સફળ થઈ શકે છે કે સર્જરી પાસે જે ડર છે એ શું વસ્તુ છે. પાર્કિન્સન્સની સર્જરી ઓબ્વિયસલી એક બ્રેઇન સર્જરી છે, પણ નામ બ્રેઇન સર્જરી છે, પણ સર્જરી પોતે એકદમ સેફ સર્જરી છે કારણ કે એ પેશન્ટને બેહોશ કર્યા વગર કરવામાં આવે છે. પેશન્ટને પૂરા હોશમાં રાખીને મગજની ઉપર એક નાનું હોલ કરી સ્કલની અંદર, અહીંયા હેડ ઉપર આપણે નાનું હોલ તમે ક્લિપમાં જોઈ શકશો, એક ડ્રીલ કરીને નાનું હોલ કરીએ છીએ અને એના દ્વારા આપણે વાયર પરોવીએ છીએ મગજની અંદર. એ વાયર દ્વારા આપણે એને કરંટ આપીએ છીએ. પેસમેકર અહીંયા ઇમ્પ્લાન્ટ કર્યું હોય એ પેસમેકરથી કરંટ જાય મગજની અંદર અને એ મગજના કોષો જે ડોપામિન દ્રવ્ય કામ ન હોવાને કારણે અનિયંત્રિત થઈ ગયા હતા એને નિયંત્રણમાં પાછા લાવીએ છીએ. એટલે હાઈ ફ્રીક્વન્સી ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન ઓફર્સ control of some cells which is causing the symptoms of Parkinson's disease. હવે આ સર્જરી જે મેં તમને સમજાવ્યું એ પૂરું હોશમાં રાખીને કરવામાં કેમ આવે છે? બહાદુરીનું કામ બતાવવા માટે નથી, પણ પેશન્ટને કંપન છે તો આપણે ઓપરેશનમાં ધારો કે ઇલેક્ટ્રિકલ કરંટ આપીને જો એ કંપન સ્થિર કરી શકીએ તો આપણને ખબર પડે કે ભાઈ આપણે મગજની અંદર જે તાર મૂકીએ છીએ એ તાર સાચી જગ્યાએ છે. કારણ કે આપણે વાત કરી રહ્યા છીએ મગજના એવા જટિલ એરિયામાં કે જ્યાં 2 મિલીમીટરના અંતરમાં 0 ને 0 અને 100 ની વચ્ચેનો ફરક પડે છે. 19-20 નહીં, 0 and 100. ઇફ આઈ એમ 2 મિલીમીટર અવે આઈ કેનોટ ગેટ ધ રિઝલ્ટ. અને જો 2 મિલીમીટર સાચો હોઉં તો 100% રિઝલ્ટ. હવે એ ભગવાન સિવાય કોઈ ના કરી શકે. એટલે આપણે પેશન્ટને જાગૃત રાખવું પડે કે હું કરંટ આપું ત્યારે જો પેશન્ટનો હાથ હલ્યા જ કરતો હોય તો દેટ મીન્સ મને ખબર પડે કે ભાઈ હું સાચી જગ્યાની નજીક છું પણ સાચી જગ્યામાં નથી. એટલે પછી હું એ તારને ખસેડીને પાછું સાચી જગ્યામાં નાખું ત્યારે એનો હાથ સ્થિર થઈ જાય, રોક સોલિડ. દેન આઈ નો કે ભાઈ હું સાચી જગ્યામાં છું. એટલે પેશન્ટને જાગૃત રાખીને આ કરવામાં આવે. એના જેવા બીજા પણ 2-3 ઓપરેશનો છે જે આપણે ચર્ચા કરી શકીએ પણ સમયના અભાવે નહીં કરીએ. પણ પાર્કિન્સનને લગતા એ જ પ્રકારના જુદી જુદી પ્રકારના ઓપરેશન કરી અને પેશન્ટને એની રાહત મળી શકે. જી, આપે બ્રેન સર્જરી કેવી રીતે કરવામાં આવે છે તે સમજાવ્યું, પરંતુ ખાસ કરીને બ્રેન સર્જરીમાં સફળતાનો આંક કેવો છે? હા, આ બહુ મુખ્ય સવાલ છે અને જેટલા પણ પેશન્ટ જોડે મેં વાત કરી છે તો શરૂઆત પહેલા એ જ કહે છે સાહેબ ઓપરેશનનું રિસ્ક તો અમે સમજી લીધું પણ મને ફાયદો કેટલો થશે. હવે એના માટે હું આગળ તમને કહું એ પહેલા આપણે આ ક્લિપ જ જોઈએ, એક વિડીયો ક્લિપ જોઈએ. આ બેન છે, ગુજરાતી જ બેન છે આપણા, અને એ તમે જોઈ શકો છો 56 વર્ષની કરીબન એમની ઉંમર હતી અને એડવાન્સ પાર્કિન્સન્સથી પીડાય છે. અને આપ જોઈ શકો છો કે એમને ચાલવાની કેટલી તકલીફ પડે છે કે એક સ્ટેપ પણ એ ચાલી નથી શકતા. આજે એમને પોતે જાતે ઊભા રહીને બેલેન્સ પણ નથી લઈ શકતા અને 3 કે 4 કદમ ચાલવા માટે એમને લગભગ 2 કે 3 મિનિટ લાગે છે. 2 માણસોએ પકડીને એમને ચલાવવા પડે છે. આ છે એમની ઓફ સ્ટેજની કન્ડિશન. જ્યારે દવા અસર જતી રહે ત્યારે દવા લે ત્યારે એ ઊભા થઈને ચાલી શકતા હતા. પણ પ્રોબ્લેમ શું હતો કે દવા લઈને જે અસર આવતી હતી એ ખાલી દિવસની 30% રહેતી હતી. 70% એમની કન્ડિશન આવી રહેતી હતી. ચલો માની લો કે એ પણ ચલાવી લો, પણ કયા 70% દિવસના ભાગમાં આવું રહેશે એ ખબર નહોતી. કોકવાર સવારે રહે, કોકવાર સાંજે રહે, કોકવાર બપોરે રહે. એટલે જિંદગી એકદમ પરવશ થઈ ગઈ હતી. એમને કોઈ માણસ વ્યક્તિ ઘરમાં 2 વ્યક્તિ સિવાય રાખી શકતા નહોતા. હવે એમને જ આપણે ઓપરેશન પછીની વિડીયો ક્લિપમાં હવે જોઈશું કે જેનાથી ખ્યાલ આવશે કે આ એ જ વ્યક્તિ છે કે બીજું છે. કોઈ માનવા પણ તૈયાર ના થાય જો હું તમને કોન્ફિડન્સથી ન કહું કે આ એ જ વ્યક્તિ છે. બિલકુલ. પેશન્ટના ચહેરા પર જોશો તો તમને એમની ઉંમર 5 વર્ષ ઘટી ગયેલી લાગશે, એમના વાળ કાઢી નાખવા છતાં. અને એ કમ્પ્લીટલી ઇન્ડિપેન્ડન્ટ આજે ચાલી શકે છે અને ધીસ ઇઝ અ લાઈફ ચેન્જર. હવે આવું કેવી રીતે બન્યું?
તો આવું બનવાની શક્યતા એટલે છે કે આપણે જે વસ્તુ ડોપામિન કામ કરે છે એ જ કામ ઇલેક્ટ્રોડ અને ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન કરે છે. પણ એડવાન્ટેજ છે કે ડોપામિનને કારણે જે આપણને સાઇડ ઇફેક્ટ આવતી હતી, ડોપામિનને કારણે જે આડઅસરો આવતી હતી, હેલ્યુસિનેશન્સ, ડાન્સિંગ, એ બધું જતું રહે છે. પ્લસ પ્રિડિક્ટેબિલિટી, ડોપામિન લો તો કોકવાર ઉપર, કોકવાર નીચે, કોકવાર ઉપર, કોકવાર નીચે, એ ચાલતું હતું, એ જતું રહે છે. કારણ કે બ્રેઇનમાં કરંટ 24 કલાક 24/7 એક કરંટ સતત લેવલ પર રહે છે. એટલે ઇટ ઇઝ વર્કિંગ સેમ એઝ ડોપામિન બટ એઝ ઇફેક્ટિવ ઓર મોર ઇફેક્ટિવ દેન ધ મેડિકલ ટ્રીટમેન્ટ. તો ચોક્કસથી કહી શકાય છે, આપે વાત કરી કે જે બ્રેઇન સર્જરી છે તે એક લાઈફ ચેન્જર સાબિત થતી હોય છે. ખાસ કરીને ઉંમરને ધ્યાનમાં રાખીને પણ જે પાર્કિન્સન્સ ડિસીઝની સર્જરી અને નિદાન કરવામાં આવે છે કે કેમ? ઉંમરને રાખીને પાર્કિન્સન્સનું જેમ મેં આપને સમજાવ્યું કે 60ની ઉપર આની પ્રચલિતતા વધતી જાય છે. જ્યારે યંગ પેશન્ટ પાર્કિન્સનનો આવે તો અમે 2 કે 3 વસ્તુ વિચારતા હોઈએ છીએ, 2 વાર 3 વાર રીચેક કરીએ છીએ. પણ એના સિવાય એની ટ્રીટમેન્ટના એપ્રોચમાં ઘણો ફરક છે. જી, જ્યારે આજે 70 વર્ષની વ્યક્તિ જ્યારે મારી પાસે આવે ત્યારે હું એને સીધી ડોપામિનની ટ્રીટમેન્ટ ચાલુ કરી દઉં છું. હું વેઇટ નથી કરતો, કારણ કે એને 10, 15, 20 વર્ષ જે જીવવાનું છે એમાં ડોપામિનની તકલીફો કરતાં ફાયદો વધારે છે. બરાબર. 40 વર્ષની વ્યક્તિ જો મારી પાસે આવે તો એને ડોપામિન ચાલુ કરવાની જગ્યાએ ડોપામિન એગનિસ્ટ ચાલુ કરું કે જેનાથી મને 5-7 વર્ષ સુધી એને વધારે ખેંચવાની જરૂર પડે. હવે વાત થઈ કે મેડિકલ ટ્રીટમેન્ટનો તો આપણે પ્લાન સમજ્યા. સર્જિકલ ટ્રીટમેન્ટમાં અમે પ્લાન આખો બદલાઈ જાય છે. 55 થી 65 વર્ષની વ્યક્તિઓને અમે ટાઈમ આપીએ છીએ કે ભાઈ તમે 6 મહિના 3 મહિના તમને જ્યારે નક્કી કરવું હોય ત્યારે કરો. 40 થી 55 વર્ષની વચ્ચેની વ્યક્તિને અમને ખબર છે કે ભાઈ અમારો થ્રેશોલ્ડ આવી ગયો છે મેડિકલ ટ્રીટમેન્ટનો, આજે નહીં તો કાલે કરાવવાનું છે, તો તમારો જોબ જતો રહે કે તમારું ફેમિલી તમને છોડીને જતું રહે કે તમારે બીજા ડિઝાસ્ટર આવે, એ કરતાં ઇટ ઇઝ બેટર કે તમે અત્યારે કરાવી લો તો તમને જોબમાં પ્રમોશન, જોબમાં પ્રોગ્રેસ એ બધું તમને મળે. અને વેન યુ ડુ નોટ હેવ એન ઓપ્શન કે આજે 40 નહીં કરાવો તો 42 કરાવશો, પણ 42 બધું નુકસાન કરીને કરાવવામાં પછી ફાયદો નથી. તો 40 વર્ષના વ્યક્તિઓને અમે એગ્રેસિવ ટ્રીટમેન્ટ આપીએ છીએ. અને સેમ થિંગ અમે યુઝ્યુઅલી 70 વર્ષની વ્યક્તિને આપીએ છીએ. જો અમને 70 વર્ષે ખબર પડે કે 71 કે 72 વર્ષે ખબર પડે કે આ પેશન્ટ હજી 10 વર્ષ જીવવાનું છે કારણ કે એને બીજા કોઈ મેડિકલ પ્રોબ્લેમ નથી, તો અમે એને સર્જરી થોડું જલ્દી ઓફર કરીએ છીએ, કારણ કે 2 વર્ષ પછી કદાચ એની કન્ડિશન સર્જરીને માટે લાયક પણ ન હોય. જી, ખાસ કરીને જે રીતે આપણે વાત કરી કે એજ ફેક્ટર ચોક્કસથી કામ કરતું હોય છે, એ સિવાય આ સર્જરીની જે અસર છે તે કેટલા લાંબા સમય સુધી દર્દીમાં જોવા મળે છે? લગભગ અમે 1997થી આ ચાલુ કરી છે અને આજે મારો જે પહેલો દર્દી છે એ પણ આનાથી બેનિફિટેડ છે. વર્લ્ડના રેકોર્ડ્સ પ્રમાણે 10 વર્ષના ફોલોઅપ્સ એ લોકોએ લીધા છે. અમારો પર્સનલ ફોલોઅપ તો મોર દેન 15 યર્સ વી હેવ ગોટ, પણ પબ્લિશ્ડ રેકોર્ડ્સ બતાવે છે કે 10 વર્ષે પણ કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ રિમેન્સ વિથ ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન. હા, ઇમ્પ્રુવમેન્ટની માત્રા ઓછી થઈ જાય કારણ કે રોગ વધવાનો છે. રોગને વધતો એકદમ રોકી શકાવાનો નથી, પણ રોગને જે વધવાનો જે રફતાર છે એને આપણે ધીમી કરી શકીએ છીએ, એને થોડી કાબૂમાં લઈ શકીએ છીએ અને એને હંમેશા એની મદદ આપી શકીએ છીએ. જી, ખાસ કરીને સર્જરી બાદ દર્દી પોતાનું જે આનંદિત જીવન છે તે પુનઃ પ્રાપ્ત કરી શકે છે કે કેમ? મોર ઓર લેસ યસ. જો એને એક્સપેક્ટેશન્સ મોડરેટ હોય અને જે એને નેચરલી કામ કરવાની ઈચ્છા જે બધી હોય એ બધું જ એ રિહેબિલિટેટ કરી શકે છે. આનો એક્ઝામ્પલ એક આપું કે અમારો એક 68 વર્ષના દર્દીને અમે ઓપરેશન કર્યું હતું. એમને અમેરિકા એમના છોકરાઓને મળવું હતું અને એમણે મને એક જ સવાલ પૂછ્યો, સાહેબ ઓપરેશન પછી હું જઈ શકીશ? એ ઓપરેશન પછી 3 વાર અમેરિકા જઈને આવ્યા. એટલે દરેક વ્યક્તિ એનાથી બેનિફિટ થાય છે અને સર્જરી ઇઝ લાઈફ ચેન્જર ડેફિનેટલી. જી, તો ચોક્કસથી કહી શકાય કે જે પાર્કિન્સન્સ ડિઝીઝની આપે વાત કરી દર્શક મિત્રોને કે એનું નિદાન કર્યા બાદ આરામદાયક જીવન જીવી પણ શકાય છે અને બ્રેઇન સર્જરી છે તે પણ એક લાઈફ ચેન્જર તરીકે જીવનમાં સાબિત થતી હોય છે. સર, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને પણ ખૂબ જ વિસ્તૃત જાણકારી આપી તે બદલ. થેન્ક યુ. જી, તો દર્શક મિત્રો, આપણે આજે વાત કરી પાર્કિન્સન્સ ડિઝીઝના લક્ષણો, તેના નિદાન અને તેની જે મેડિકલ ટેકનોલોજીથી સારવાર ઉપલબ્ધ છે તે વિશે. ત્યારે ચોક્કસથી આપ પણ અવેર થાવ, ખાસ કરીને જે પાર્કિન્સન્સ ડિસીઝથી, અને આપના સંપર્કમાં આવતા અન્ય લોકોને પણ તેનાથી માહિતગાર કરો, તેનાથી જાગૃતિ આવે અને લોકો પણ તેનાથી દૂર રહે, તેનું નિદાન યોગ્ય સમયે કરાવે, તે ઉદ્દેશ આ કાર્યક્રમનો રહેલો છે. આ સાથે હાલ રજા આપશો. નમસ્કાર.